નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ 4ની એક્ટિવિટી 1ની સમજ મેળવશું. યુનિટ 4 વિલ યુ વોક અપ. સૌપ્રથમ એક્ટિવિટી 1માં આવતા સ્પેલિંગની સમજ મેળવીએ. ઝીંગ, પસંદગી, બોલ, દડો, કેક, કેક, નાઇસ, સરસ, ટુ ટેક, લેવું, કેટ, બિલાડી, સોફ્ટ, પોછું, ટુ થિંક, વિચારવું, રોજ, ગુલાબ, સ્વીટ, મીઠું, ટુ સપોઝ, લાગવું, બુક, પુસ્તક, પિક્ચર, ચિત્ર, ટુ લુક, જોવું. એક્ટિવિટી 1 એ રિસાઇટ ધ પોયમ. આપણને એક્ટિવિટી 1માં એક પોયમ આપેલી છે. સૌપ્રથમ તેમનો અભ્યાસ કરીશું. સૂઝિંગ એટલે પસંદગી. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? અ કેક ઇઝ સો નાઇસ, યસ, that is what will take. What will you have, a cake or a cat? A cat is soft. I think I will take that. What will you have, a cat or a rose? A rose is so sweet. I will have that, I suppose. What will you have, a rose or a book? A book full of pictures. Oh, do let me look. હવે એક્ટિવિટી 1માં આપેલું કાવ્ય આપણને સાદા ભવિષ્યકાળમાં આપેલું છે. ભવિષ્યકાળ બનવાની ઘટનાનો, પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. વોટ વિલ યુ હેવ. વોટ એટલે શું, વિલ ભવિષ્યકાળ દર્શાવે છે, યુ એટલે તમે, બોલ દડો, કેક એટલે કેક. તમે શું દડો લેશો કે કેક? આપણને એક પ્રશ્ન પૂછ્યો છે. અ કેક ઇઝ સો નાઇસ, યસ, that is what I will take. A cake is so nice, yes, that is what I will take. કેક એટલે કેક, નાઇસ એટલે સરસ, સુંદર, યસ એટલે હા, વોટ એટલે શું, ટેક એટલે લેવું. કેક કેટલી સરસ છે, હું કેક લઈશ. એટલે તે કહે છે કે કેક સરસ હોય છે, એટલા માટે હું કેક લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ? વોટ એટલે શું, વિલ યુ હેવ કેક ઓર અ કેટ? કેટ એટલે બિલાડી. કેટ. હવે આપણને ફરીવાર ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેટ ઇઝ સોફ્ટ. કેટ એટલે બિલાડી, સોફ્ટ એટલે પોસી. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. એટલે કહે છે મને બિલાડી ગમે છે. બિલાડી કેટલી નરમ છે, હું તે લઈશ. એટલે તે કહે છે કે હું બિલાડીને લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ? કેટ એટલે બિલાડી, રોઝ એટલે ગુલાબ. હવે ફરીવાર તેમને પ્રશ્ન કર્યો છે, તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? અ રોઝ ઇઝ સો સ્વીટ. રોઝ એટલે ગુલાબ, સ્વીટ એટલે મધુર. સપોઝ લાગે છે, ગુલાબ કેટલું સરસ છે, મને લાગે છે હું તે ગુલાબ લઈશ. એટલે પોતે
પહેલાં ગુલાબમાં રહેલા ગુણોના વાત કરે છે અને પછી કહે છે કે હું ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? રોઝ એટલે ગુલાબ, બુક એટલે પુસ્તક. તમે શું લેશો, ગુલાબ કે પુસ્તક? અ બુક ફૂલ ઓફ પિક્ચર. Oh, do let me look. બુક એટલે પુસ્તક, ફૂલ ઓફ પિક્ચર ઘણા બધા ચિત્રો. લેટ મી લુક, લુક એટલે જોઈશ, ચિત્રોથી ભરેલું પુસ્તક. ઓહ, મને જોવા તો દો. અંતે તે કહે છે કે હું એક બુક ખરીદીશ અને તેમાં ઘણા બધા ચિત્રો હશે. બી ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. હવે ઉપર આપેલા કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ શોધીને નીચેના બોક્સમાં લખવાના છે. કેક તો ટેક, રોઝ તો સપોઝ, બુક તો લુક અને કેટ તો ધેટ. સી એમાં પણ 1 આન્સર ધીસ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્વીટ? શું મધુર છે? અ રોઝ ઇઝ સ્વીટ. ક્વેશ્ચન 2, વોટ ઇઝ સોફ્ટ? શું સુવાળું છે? અ કેટ ઇઝ સોફ્ટ. ક્વેશ્ચન 3, વોટ ઇઝ નાઇસ? શું સુંદર છે? અ કેક ઇઝ નાઇસ. ક્વેશ્ચન 4, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર? શેમાં ઘણા બધા ચિત્રો છે? અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર. 2, આન્સર ક્વેશ્ચન ઇન એ, ટિક ટ્રુ ફોર યોર ઓપ્શન ઇન બી. હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે બીમાંથી ટીક માર્ક કરીને લખવાના છે. ફર્સ્ટ, વોટ વિલ યુ ડ્રિંક? તમે શું પીશો? ટી, ઇટ ઇઝ હોટ, ઇટ હેઝ એંગ્રી, ઇટ ઇઝ ટેસ્ટી. તો ટી, ઇટ ઇઝ હોટ. ક્વેશ્ચન 2, વોટ વિલ યુ ઇટ? તમે શું જમશો? ભેલ. ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ પીસ, ઇટ ઇઝ સ્વીટ એન્ડ શ્યોર. હવે આપણે આન્સર તરીકે ભેળ લખ્યું, તો ભેળ કેવી હોય છે? ઇટ ઇઝ ટેસ્ટી. ક્વેશ્ચન 3, વોટ વિલ યુ સ્મેલ? તમને શેની સુગંધ ગમશે? રોઝ એટલે ગુલાબ. ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ ઇઝ સ્વીટ. ક્વેશ્ચન 4, વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? ટુ રિવર સાઇડ. ટુ અ હિલ, ટુ અ રિવર સાઇડ, ટુ અ સીશોર. ક્વેશ્ચન 5, વેન વિલ યુ સ્લીપ? તમે ક્યારે સૂઈ જશો? અર્લી એટ નાઇટ, લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, અર્લી એટ નાઇટ, વહેલી રાત્રે. ડી, કાઉન્ટ એન્ડ રાઇટ, કે નીચે આપણને થોડાક ચિત્રો આપેલા છે, આપણે તેમને ગણીને ખાલી જગ્યામાં આન્સર લખવાનો છે. ફર્સ્ટ, હાઉ મેની સ્ક્વેર આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રની અંદર કેટલા ચોરસ આપેલા છે? તો આપણે જોઈએ તો ચિત્રની અંદર 6 સ્ક્વેર્સ બતાવી રહ્યા છે. આ મોટું 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે 6 સ્ક્વેર. તમે પણ આ રીતે ગણી અને તમારા પાઠ્યપુસ્તકમાં જવાબ લખજો. 2, હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? બાજુમાં આપેલા ત્રિકોણમાં કેટલા ત્રિકોણ બતાવી રહ્યા છે? 15 ટ્રાયંગલ્સ. ક્વેશ્ચન 3, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર?
ચિત્રની અંદર કેટલા ગ્લાસ બતાવી રહ્યા છે? 1, 2, 3 અને 4. 4 glasses. Draw this picture in your book. તમે પણ આવા ચિત્રો તમારી નોટબુકની અંદર દોરો. Question 4. How many animals are there in the picture? અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. ચિત્રની અંદર કેટલા પ્રાણીઓ બતાવી રહ્યા છે તે ગણીને તેમનો આન્સર અહીં લખવાનો છે. 20 એનિમલ્સ. તમે પણ ચિત્રની અંદર આપેલા પ્રાણીને ગણવાનો પ્રયત્ન કરજો. Question 5. There were 20 birds in a tree. Question 5 માં આપણને એક કોયડા સ્વરૂપે આપવામાં આવ્યું છે. એમનો આન્સર નીચેની ખાલી જગ્યામાં લખવાનો છે કે એક ઝાડ પર 20 પક્ષીઓ બેઠા હતા. A man took his gun and shot one bird. એક માણસ આવ્યો અને પોતાની ગન વડે એક પક્ષીને મારી નાખ્યું. How many birds will be there in the tree after that? હવે આ માણસ જતો રહે પછી વૃક્ષ પર કેટલા પક્ષીઓ જોવા મળશે? તો નો બર્ડ્સ. એક પણ પક્ષી નહીં, કારણ કે એક પક્ષી મૃત્યુ પામ્યું એટલે નીચે પડી ગયું અને બાકીના બધા જ પક્ષીઓ આકાશમાં ઉડી ગયા. 6. જીગર હેડ 500 રૂપી. જીગર પાસે 500 રૂપિયા હતા. હી વેન્ટ ટુ અ સિનેમા. તે સિનેમામાં ગયો. હી વોચડ ભાગ મિલ્ખા ભાગ. તેમણે ભાગ મિલ્ખા ભાગ નામની મૂવી જોઈ. હી પેઇડ 100 રૂપીઝ ફોર ધ ટિકિટ. આ મૂવી જોવાની 100 રૂપિયા ટિકિટ હતી. ઇન ધ ઇન્ટરવલ હી બોટ 2 પેકેટ ઓફ પોપકોર્ન. અને તેમણે 2 પેકેટ પોપકોર્ન ખરીદ્યા હતા. હી પેઇડ 15 રૂપીઝ ફોર ઈચ પેકેટ. એક પેકેટની કિંમત 50 રૂપિયા હતી. હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ? હવે જીગર પાસે કેટલા પૈસા હશે? હવે તમે વિચારો, જીગર પાસે 500 રૂપિયા હતા અને તેમાંથી તેમણે મૂવી જોવા માટે 100 રૂપિયાની ટિકિટ લીધી. 50 રૂપિયાનું એક પોપકોર્ન, તેવા 2 પોપકોર્ન ખરીદ્યા એટલે 500 રૂપીમાંથી 200 રૂપી તે વાપરી ગયો. હવે તેમની પાસે 300 રૂપિયા હશે. ઓકે, ગુડ બાય.